અહીંયા એને દક્ષને આજ મોટું એવું પદ મળ્યું. બડે અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય જબ આવા. મોટું એવું પદ મળવાથી અભિમાન આવ્યું. નહીં કહું અસ જન્મે જગમાહી, પ્રભુતા પાઈ સહી મદમાહી. મારા જેવું આ જગતમાં કોઈ નથી, આવું અભિમાન આવ્યું. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. આમ ધીમે ધીમે સતી મુંજાણા. અહીંયા સુંદર મજાના યજ્ઞની તૈયારીઓ થવા લાગી. દેવતાઓ દેવીઓ સુંદર મજાના વસ્ત્રને પહેરી અને યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા છે. સતીનું મન મુંજાય છે અને ભગવાન શિવને ખબર પડી કે સતી મુંજાણા. અને સતીને કીધું કે એક કામ કરો, સામે બેસી હું તમને ભગવાન રામની કથા સંભળાવું. દક્ષ લીએ મુનિ બોલે વચન, કરણ લગે બળિયા. બળે એટલે મોટો એવો યજ્ઞ કરવા લાગ્યા. નો બદસાર સલ જય પાવક મખભાર. એ દક્ષ મહારાજ સભામાં જ્યાં યજ્ઞ મંડપ છે ત્યાં જ ઉભા થઈ બે હાથ અધ્ધર કરી અને મુનિઓને કહ્યું છે, દક્ષ લીએ, હે મુનિઓ, હે દેવતાઓ, આજ જગતનો હું યજ્ઞ કરી રહ્યો છું અને આ યજ્ઞમાં તમારે ભાગ લેવો હોય તો આજ આ કલખલ ક્ષેત્રમાં પધારો. કલખલ હરિદ્વારમાં આવ્યું. આ હરિદ્વાર જાવ એટલે કલખલ ક્ષેત્ર ત્યાં આવે છે કે જ્યાં દક્ષ મહારાજે યજ્ઞ કર્યો. સતીને આ ભગવાન કથા સંભળાવે પણ સતીને ક્યાંય ચેન નથી કે મારા પતિએ મારો ત્યાગ કર્યો. સતી બિલો કહી ગગન માના, જય જય રામ. સતી બિલો કહી ગગન સમાના. શ્રી રામ જય રામ, જય જય રામ. ત્યાં સતી આમ બેઠા છે ને ત્યાં અધર એનાથી જોવાઈ ગયું. સુરહી સુંદર કરે કલગાના. શ્રી રામ જય રામ, જય જય રામ. સુનત શ્રવણ છૂટી મુનિ જ્ઞાના. શ્રી રામ જય રામ, જય જય રામ. સુંદર મજાના વિમાનોને તૈયાર કરી દેવીઓ સુંદર મજાના વસ્ત્ર પહેર્યા છે. કાલે આપણે પણ બધા નવા વસ્ત્રો પહેરી અને ભગવાન ભોળાનાથની દાનમાં આવવાનું છે અને વિમાનમાં બેસી અને બધા સુંદર મજાના ગીતો ગાય છે. અને એ ગીત સાંભળીને સતીએ જોયું કે આ હું. અને ભગવાનને પૂછ્યું કે ભાઈ આ બધા ક્યાં જાય છે? સતી આકાશમાં જોયું, આ બધા જાય છે ક્યાં? એટલે ભગવાન શિવે કીધું કે ભાઈ ઈ જ્યાં જાતા હોય ને આપણે કથામાં ધ્યાન આપો ને. પણ સતીને કથામાં મને લાગતું નથી. નહીં મહાદેવ, આપ મને કહો આ ક્યાં જાય છે? અને દેવતાઓ યાર સ્વાર્થી હો. નકર કદાચ આમ જવું હોય તો આ રસ્તેથી નહીં જવાય ને. કૈલાસ પર્વત ઉપરથી નથી નીકળ્યા લ્યો. નકર આમ જવું હોય તો બીજેથી નહીં આપણે જઈ શકીએ. પણ એને ખબર હતી કે ભગવાનને આમંત્રણ નથી. આપણે નથી બે ભાઈઓ બોલતા ન હોય
અને એક નાના ભાઈની ઘેરે કે મોટા ભાઈની ઘેરે પ્રસંગ હોય એટલે પાડોશી એટલા બધા તૈયાર થાય એટલા બધા તૈયાર થાય ને કે એની ઘેરે તૈયાર ન થયો ને એવા તૈયાર થાય અને પાછા તૈયાર થઈ ને આપણી ડેલી ખકડાવી આમ કે તઈ તમારે તો આવું નથી ને કે અમે તો જાય છીએ એલા ભાઈ અમે હોત તો તારો વારો ન આવત કૃષ્ણ કનૈયા એટલે દેવતાઓ પણ સ્વાર્થી કે કૈલાસ પર્વત ઉપરથી જાય સતીએ જોયું છે સતી દુઃખી થવા લાગ્યા અને ભગવાન શિવે કહ્યું છે કે હે સતી આપણા પિતાને ઘેરે યજ્ઞ છે અને મને યજ્ઞમાંથી કાઢવા માટે મારું અપમાન કરવા માટે એને યજ્ઞ કર્યો છે અને આપને આમંત્રણ નથી અને જ્યાં આમંત્રણ હોય ત્યાં ન જવાય આમંત્રણ વિનાનું જવાય નહીં. અને સતી બે હાથ જોડી પોતાના પતિની પ્રાર્થના કરે હે પ્રભુ પિતા ભુવનમ પિતાનું બાપનું ઘર હોય કદાચ આમંત્રણ ન હોય તો ત્યાં જઈ શકીએ સંતોની હીરે અને એક આપણો ખાસ મિત્ર હોય કદાચ એને આમંત્રણ ન હોય તો આપણે ત્યાં જઈ શકીએ છીએ ભગવાને શું કીધું વહાં ગયે કલ્યાણ ન હોય કદાચ જાવું પણ જો આપણે જાય ત્યાં કલ્યાણ ન થાય ત્યાં જવું ન જોઈએ પણ સતી માનતા નથી ભગવાન ના પાડે કે ભાઈ નથી જવું તારે નહીં મારા બાપને આંગણે જો યજ્ઞ હોય મારો પરિવાર આવ્યો હોય ને હું કેમ નહીં અને ઘણા ભગવાને સતીને સમજાવ્યા છે પણ સતી માનતા નથી કારણ કે સ્ત્રી હઠ બાળ હઠ અને રાજ હઠ અને સતીની સાથે ભગવાને પોતાના ગણોને મોકલા કે ચાલો જાઓ તમે અને ભગવતી એ સતી આજ પિતાને આંગણે આવવા તૈયાર થઈ વિહિતા ભવન જબ ગઈ ભવાની શ્રી રાઘવ જબ ગઈ ભવાની હે પિતા ભવન જબ ગઈ ભવાની શ્રી રામ જય જય દક્ષ કાળહી માન સુનમાની દક્ષ કાળે રામ જય જય રામ પિતા ભવન જબ ગઈ ભવાની શ્રી રામ જય જય રામ આજ સતી પોતાના પિતાને આંગણે બંધ છે ભાઈ પોતાને પિતાને આંગણે આવે છે પોતાના પિતાને આંગણે આવી પણ જ્યાં આંગણે આવે છે આજ પોતાને કોઈ આવકારો આપ્યો નથી જ્યાં પિતાના આંગણામાં જ્યાં પગ મૂક્યો અને પોતાનો પિતા સામા મળ્યો છે અને દક્ષ મહારાજ મોઢું ફેરવી ગયા છે અને આજ સતીને ઘણું દુઃખ થયું અરે આજ મારો બાપ મારું સામું પણ જોતો નથી પોતાની બહેનો નીકળી છે અને એ જ બહેનો આજ ન કહેવાના શબ્દ બોલે એટલે આમંત્રણ વિનાના આપણી ઘીરે આવ્યા છે અને સતીની આજ બહુ દુઃખ થયું છે
પણ એક વ્યક્તિ સતીને મળી છે, એની માં. પોતાની માં આવી અને દીકરીને ભેટી પડી છે કે બેટા, તારા બાપે તારા પતિનું અપમાન કરવા માટે આ યજ્ઞ કર્યો છે. જગદ માતા માતરસ્ત્વમ શરણમ સેવાનસ્યતે. શંકરાચાર્ય મહારાજે આ શ્લોક લખ્યો છે. નવાદતમ દેવી દ્રવિણમ ભુવનત્રયે મયા. એક એવો પ્રેમ છે કે જે પ્રેમ માનો છે. આગળ જાય છે અને આગળ જ્યાં જતા યજ્ઞ ચાલે, તમામ દેવતાઓ જે ઋષિ મુનિઓ કોઈ આને બોલાવ્યા નહીં અને સતીને ઘણું દુઃખ થયું છે. જ્યાં યજ્ઞશાળામાં જ્યાં આમ નજર કરી અને એ જ કહ્યું છે કે હે બ્રાહ્મણો, આપ વિદ્વાનો છો, આપ યજ્ઞ કરો, પણ મારા પતિનું સ્થાપન પણ નથી. દક્ષ મહારાજે કહ્યું હતું કે આપ યજ્ઞ કરવો હોય તો કરો, શિવનું સ્થાપન પણ ન હોવું જોઈએ. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે અને આજ એ જ સમયે ન કહેવાના બધા શબ્દ બોલવા લાગ્યા. ન કહેવાના શબ્દ બોલવાને લાગ્યા છે. સતી યજ્ઞ મંડપની પાસે આવ્યા છે અને આવી અને જોવે એની સાથે ઘણો પણ છે. હે બ્રાહ્મણો, હે દેવતાઓ, આજ સાંભળો, જેણે જેણે મારા પતિનું અપમાન કર્યું છે એ તમામને શિક્ષા મળશે. અને માં ભગવતી જે આ યજ્ઞ ચાલુ છે એની પાસે આવી અને હાથમાં જલ લઈ અને માં ભગવતી આજે સંકલ્પ કર્યો, જન્મ જન્મ શિવપતિ પાવા. મને જન્મો જન્મ ભગવાન શિવ મને પતિ તરીકે મળે. આવો સંકલ્પ કરી અજ કહી બેન યગન તનુજારા ભય સકલ મખારા. અને એક સમયે માં ભગવતી યજ્ઞ કુંડની પાસે આવી અને પોતાના જમણા પગનો જે અંગૂઠો છે એ અંગૂઠાને આ પૃથ્વી ઉપર દબાવ્યો. પૃથ્વી ઉપર દબાવ્યો અને એ પૃથ્વી ઉપર દબાવતા જ્વાળાઓ નીકળવા માંડી. આજ માં ભગવતી સતીનું શરીર માંડ્યું સળગવા. ધીમે ધીમે હાહાકાર થવા લાગ્યો. જે માં ભગવતી સતીની પાસે જે ગણો હતા એ ગણો આજ ભાગવાને લાગ્યા છે. શરીરનું આજ માં ભગવતી સતીનું શરીર બળે છે. ગણો દોડતા દોડતા કૈલાસ પર્વત પર આવ્યા. હે પિતામહ, આજ મારી માએ પોતાના દેહનું બલિદાન આપ્યું. જ્યાં ગણનું વાક્ય સાંભળતા ભગવાન શંકર ઉભા થયા મહાદેવ અને પોતાની જટાને જ્યાં પછાડી અને વીરભદ્ર નામના એક દૈત્યને ઉત્પન્ન કર્યો. ગણને મોટી મોટી જટા છે, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું, જાઘાંબરને ધારણ કરેલું અને કહ્યું કે મહારાજ હું કોણ છું?
કે તારું નામ વીરભદ્ર છે. જા, હું તને આજ્ઞા કરું, દક્ષ મહારાજના યજ્ઞને વિધ્વંસ કર. ધીમે ધીમે સમય જવાને લાગ્યો. વીરભદ્ર આવી પોતાની સેનાને લઈ અને જ્યાં ખલખલમાં દક્ષ મહારાજ યજ્ઞ જ્યાં કરે છે ત્યાં આવ્યો છે. આવી અને જે યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો. મુખાદેવ દાંત કાઢવા માંડ્યા. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, મુખાદેવના દાંત પાડી દીધા. ભૃગુ મહારાજે જે જ સમય કર્યું, ભૃગુ મહારાજની દાઢી ખેંચી. તમામ એવા સર્વો સુધી તમામ વસ્તુઓ વીરભદ્ર મહારાજ વિધ્વંસ કરવાને લાગ્યા છે. અને એ સમયે દક્ષ મહારાજને પકડી અને પોતાના ખડગ વડે, તળિયાર વડે એ દક્ષ મહારાજનું મસ્તક કાપી અને યજ્ઞમાં હોમી દીધું છે. અહીંયા ભગવાનને ખબર પડી અને ભગવાન કૈલાસમાંથી ખલખલ ક્ષેત્રમાં ભગવાન ભોળોનાથ આવ્યો અને જ્યાં માં ભગવતીનું શબ પડ્યું છે અને એ જે શબ લઈ અને મહાદેવ આકાશમાં વયો ગયો અને તાંડવ કરવા લાગ્યો. સદસુસ્તી તાંડવ વિશાલ જટાજૂટ ચંદ્રભાગ ભંગ કી તરંગ માલ વિમલ વીર ગાજય. લોચન ત્રય લાલ લાલ ચંદન સે ધોરી ભા કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુદેવર સાજય. ભોળોનાથ મા ભગવતીના શબને લઈ અને આકાશ માર્ગે ગયા અને ભગવાન તાંડવ કરવા લાગ્યા છે. વિશાલ જટાજૂટ ચંદ્રભાગ ગંગ કી તરંગમાં સિરવીર ગાજય. લોચન ત્રય લાલ લાલ ચંદન સે ઘોરી ભાગ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુદેવર સાજય. આજ ભોળોનાથ નાચવા લાગ્યા. દેવતાઓ બધા જોવા હાહાકાર બતાવવા લાગ્યા કે હવે શું થશે આ પૃથ્વીનું. મુંડન કી કંઠમાલ વિશદ હૃદય પુષા વિજાલ રુદ્રમાન હૃદયાલ ગાજય. બમ 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 ડમરુમાન નાદ વેદ સુર સુધા શંકર મહારાજ આજ તાંડવ નાચે. શંકર મહારાજ આજ તાંડવ નાચે. શંકર મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન આકાશમાં માં ભગવતીનું સબ હાથમાં છે અને ભગવાન શાંત થતા નથી. બધા સનકાદી ઋષિઓ આવ્યા. સનકાદી સુર સમાજ પ્રફુલ્લિત દૈત્યરાજ પાણી મુનિ મન બિખાલ સિદ્ધિ રીતિ દાની વિકાસ ઓમકાર વર્ણ સર્વદાલ અક્ષર સ્વર નિરાકાર. આજ મહાદેવ આકાશમાં તાંડવ કરવા લાગ્યા. મુનિઓ પ્રાર્થના કરે કપટ તપ સુનામ ધાર વર્ગ વર્ગ કો ઉતાર બ્રહ્મ કો વિચાર સ્વરૂપ ને જપાય.
ડમ 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 ડમરૂ બાદ ડમ 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 ડમરૂ બાદ નાદ વે સરસુદાસ શંકર મહારાજ આજ એ મારો ભોલે નારાજ આજ શંભો મહારાજ નમામિ સમેશા નિર્વાણ રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ વિકલ્પમ વિભમ નિરાકાર સમકાર વાસમ ભજ્યામ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ गुणागार संसार पारम तो हम तुषारा त्रिशंकर घोरम गंभीरम मनोबोध कोटि ब्रह्म श्रे शरीरम ભગવાન ભોળોનાથ માં ભગવતીનું શબ લઈ દેવતાઓ વિચાર કરે કે હવે શું કરવું અને દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે જાય છે ભગવાન શાંત થતા નથી અને ભગવાન નારાયણ આવ્યા છે અને ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે એ મા ભગવતીના જે શબ હતું ને એના કટકા થયા છે મા ભગવતીના શબના 52 કટકા થયા એ પાછી કથા દેવી ભાગવતમાં આવે અને જ્યાં જ્યાં આપણા પ્રદેશોમાં જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા એવી મોટી મોટી આપણે પીઠો થઈ મોટા મોટા માતાજીના મંદિરો થયા અને ભગવાન ભોળોનાથ શાંત થયો છે અહીંયા કથાને વિરામ આપી કાલે આપણી કથામાં સાંજે ભગવાન શિવજીની જાન કે હિમાલયની આંગણે ભગવાન શિવ